કલાક સુધીના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। તો રશિયન એમ્બેસી પણ અત્યારે આ યોગ દિવસમાં જોડાઈ છે। તો આખા વિશ્વને સૌથી મોટી કોઈ ભેટ આપી હોય ભારતે તો આ યોગની છે, જેમાં અન્ય દેશ પણ સહભાગી થઈ રહ્યા છે। એટલે ભારત માટે ખૂબ સારી વાત, પ્રોત્સાહન લેવા જેવી વાત આ છે, જ્યાં અન્ય દેશો પણ તેમાં સહભાગી થઈ રહ્યા છે, અન્ય દેશ પણ તેમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। રશિયન એમ્બેસી જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જ્યાં રશિયન એમ્બેસીના તમામ જે અધિકારીઓ છે એ યોગ દિવસમાં જોડાયા છે। We will chant Om 3 times together. Place your palms on your face, shoulders relaxed. Allow the gravity to work on your lower body. અને સીધા જઈએ રાજસ્થાન, જ્યાં મુખ્યમંત્રી અત્યારે યોગ કરી રહ્યા છે। મુખ્યમંત્રી આવાસમાં રહેતા તેમના કર્મચારીઓ છે એ પણ યોગ દિવસમાં જોડાયા છે। તો આ સાથે જ સીએમ ઓફિસમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેમણે પણ આજે મુખ્યમંત્રીની સાથે યોગ દિવસમાં ભાગ લીધો છે। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વહેલી સવારથી જમ્મુ કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને ગુજરાતના ખૂણે ખૂણામાંથી વહેલી સવારથી આ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। એક પછી એક તસવીરો સામે આવી રહી છે। માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વમાં આજે ભારતીય સંસ્કૃતિની આ અમૂલ્ય ભેટને અપનાવી અને યોગમય આજે આખું વિશ્વ બન્યું છે। ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટથી લઈને સુરત, રાજકોટ, વડોદરા સહિત અલગ અલગ વિસ્તારોમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। અને ઉત્તર પ્રદેશથી આ દ્રશ્યો જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્યાં ઉપસ્થિત છે। જેઓ ત્યાં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યારે તેમણે પણ યોગ કર્યા હતા। યોગી આદિત્યનાથ પણ હંમેશા પોતાના સ્વાસ્થ્યને લઈને વાત કરતા હોય છે। એટલું જ નહીં, લોકોને પણ સ્વસ્થ રહેવા માટે તેઓ સંદેશ આપતા હોય છે। ત્યારે અલગ અલગ જગ્યાએથી આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છે કે વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। નાગરિકોથી લઈને સેલિબ્રિટીઝ અને રાજકીય અગ્રણીઓ પણ યોગના રંગે રંગાયા છે। દેશના ખૂણે ખૂણામાંથી આવતી આ તસવીરો દર્શાવે છે કે જ્યારે સ્વાસ્થ્યની વાત આવે ત્યારે આખો દેશ એક થઈને ઊભો રહે છે। પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધીના તમામ મહાનુભાવો આજે જનતાની વચ્ચે જઈને યોગ કરી રહ્યા છે। दायां हाथ बाएं कंधे को स्पर्श करे और आपकी दृष्टि बाएं हाथ के अंगूठे पर हो। धीरे धीरे घुटने। અલગ અલગ આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં અત્યારે ઓમ બિરલાને તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઓમ બિરલા સ્પીકર સંસદ, જ્યાં અત્યારે તેઓ યોગ કરી રહ્યા છે। થોડી વાર પહેલા આપને દ્રશ્યો બતાવ્યા હતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના, જેઓ ઉત્તર પ્રદેશમાં હાજર છે। અક્ષય કુમાર હંમેશા પોતાના સ્વાસ્થ્યને લઈને તેઓ વાત કરતા હોય છે। તેમણે હંમેશા કહ્યું છે કે હું 9 થી 10 વાગે સૂઈ જાઉં છું ને સવારે 4 વાગે ઉઠી જાઉં છું। 4 વાગે ઉઠવાનું કારણ એ છે એમનું કે એક્સરસાઇઝ। અને જળ સંચય મંત્રી અત્યારે CR પાટીલ એ પણ યોગ દિવસમાં હાજરી આપી છે। ટીવી સ્ક્રીન પર એમને તમે જોઈ રહ્યા છો, જેઓ યોગ કરી રહ્યા છે। કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા અને આ સુખ મેળવવાનો સૌથી સરળ રાજમાર્ગ એટલે યોગ છે। આજે વિશ્વ યોગ દિવસ પર દેશભરમાં
અનેક ભવ્ય આયોજનો થયા છે, ક્યાંક નદી કિનારે, ક્યાંક ઐતિહાસિક સ્થળોએ તો ક્યાંક સરહદ પર દેશના જવાનો પણ -ડિગ્રી તાપમાનમાં યોગ કરી રહ્યા છે। ત્યારે આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર સંદેશ ન્યૂઝ આપને સવારથી જ બતાવી રહ્યું છે। યોગ કરો, નિરોગી બનો। ભારતની સનાતન પરંપરાનો વૈશ્વિક ઉત્સવ એટલે આ યોગ દિવસ છે। તન મનની શુદ્ધિ, વિચારોની સમૃદ્ધિ, આજે આખો દેશ યોગમય બન્યો છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં અત્યારે તેઓ યોગ કરી રહ્યા છે। સફેદ રંગ શાંતિનો આ રંગ છે, જ્યાં સફેદ રંગમાં પ્રધાનમંત્રીથી લઈને પુષ્કરસિંહ ધામી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ જે રાજનેતાઓને સ્ક્રીન પર આપે જોયા, તો જેટલા સેલિબ્રિટીઝ છે જેઓ દરરોજ યોગ કરે છે, શિલ્પા શેટ્ટી જે આજે યોગ કરાવવા માટે પહોંચ્યા હતા, તો બાબા રામદેવ એમણે પણ આજે યોગ કર્યા હતા, તો આઈટીબીપીના જવાનો જેમણે -ડિગ્રીમાં યોગ કર્યા।